અહીંયા, કેમિસ્ટ્રી અહીંયા, બાયોલોજી પછી પાછળ સંભળાય બાયોલોજી સેલ ને પછી આગળની જે વસ્તુઓ છે બાયોલોજી, ઝૂલોજી પણ અહીંયા, પછી એનાટોમી પણ, બોટની પણ આમાં. ટૂંકમાં આમાં પછી સ્પેશિયાલિટી વાઇઝ અલગ અલગ ડિવાઈડ કરે. પછી કોમર્સના અને એના સબ્જેક્ટ ક્યાં આવશે? કોમર્સ ક્યાં આવશે? પદાર્થોને જીવ અવસ્થા પ્રાણ અવસ્થા અને સબ્જેક્ટ આમાં આવતા આવે 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 વામાં ટચ ના. હા, જેમ કે કોમર્સ અથવા તો જેને ગણિત કહેવાય ને, કોમર્સ મીન્સ વોટ? ગણિત. એક મોટા સ્વરૂપમાં કહીએ તો ગણિત, અને પછી ગણિતના અલગ અલગ વિશ્લેષણ. તો ગણિતનો પર્પઝ છે આવશ્યકતાઓ નિશ્ચિત થાય. પહેલા જેટલી પણ આવશ્યકતાઓ છે એ નિશ્ચિત કરવા માટે ગણિત જોઈએ. 3 વસ્તુ છે: કારણ, ગુણ અને ગણિત. કોઈ વસ્તુ હોવા પાછળનું કારણ, પછી એ વસ્તુ કેટલી છે, કઈ રીતના છે, એટલે ટૂંકમાં એનો ગુણ, અને ગણિતીય વિધિથી એને જીવવામાં ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે ગણિત કામ કરશે. જેમ કે કેટલું ભોજન જોશે, માત્રા. બેઝિકલી માત્રા બધી જ ગણિતમાં આવશે. અને ગણિત બેઝિકલી આખો સબ્જેક્ટ જે છે એ આ વસ્તુમાંથી કેટલું, જેમ કે પ્રકૃતિમાં તો આવશ્યકતા કરતાં વધારે છે જ, બટ કેટલું, ક્યાંથી, કેટલી ઊંડાઈથી, માણસ માટે કેટલું યોગ્ય છે, કેટલું અયોગ્ય છે, આ બધું ગણિતથી કેલ્ક્યુલેશન કરીને ખબર પડશે. જેમ કે આ કોઈ એલિમેન્ટનો કયા એલિમેન્ટ પર કેટલો પ્રભાવ છે, દબાવ છે, આ અલ્ટિમેટલી જોશો તો એક કેલ્ક્યુલેશન. તો ગણિત અને ફિઝિક્સ બેઝિકલી બે તમે જોશો ને તો સાથે ચાલશે, પેરેલલ. ખાલી ગણિત પણ અધૂરું છે, ખાલી ફિઝિક્સ, હા બેઝિક વસ્તુ અલગ છે, બટ જ્યારે એને એપ્લિકેશનમાં લાવવું હશે તો આ બધા જ સબ્જેક્ટને એક સાથે જોવા પડશે. આ સમજે? કારણ કે જીવવા માટે ગણિતનો પણ રોલ છે, ફિઝિક્સનો પણ રોલ છે, કેમિસ્ટ્રીનો પણ રોલ છે. પછી ભાષા, આર્ટ્સ, હે ને? આર્ટ્સને જોશો તો જેટલું જ્ઞાન છે એને કઈ રીતના આર્ટિક્યુલેટ કરીને માનવ સહજ વિધિથી પહોંચાડવા માટે આર્ટ્સ છે. તો એમાં ઘણા બધા ટાઈપ છે. ભાષાવાળા પણ છે, અને પછી પરફોર્મિંગ આર્ટ્સવાળા પણ છે. તો એમાં તો ઘણી બધી મેથડ. તો એ રીતના તમે જોશો ને તો અત્યારનું બધું જ એજ્યુકેશન અહીંયા સુધીનું સીમિત છે, અથવા તો અહીંયા સુધીનું છે, શરીર સુધીનું છે. ટૂંકમાં અહીંયા સુધી જીવનવાળું હજી બાકી છે. આ નવું અનુસંધાનનો એક પાર્ટ. હવે આના સિવાય કઈ ધ્યાનમાં આવે છે કે આટલું જ છે અસ્તિત્વ? આ છે. તો એક પ્રસ્તાવ છે, આના સિવાય પણ એક વસ્તુ છે જેને કીધું ખાલી સ્થાન. આ નથી તો શું છે? ખાલી સ્થાન. કે જ્યાં આ નથી, ત્યાં હવા તો છે જ ને. એમ કે જ્યાં હવા પણ નથી. હલો, હા, રેડી કરીએ? ઓકે, ચાલો. તો એક પ્રસ્તાવ છે કે આ જડ અને ચૈતન્ય પ્રકૃતિ સિવાય પણ એક વાસ્તવિકતા છે જેને નામ આપ્યું અત્યારે ખાલી સ્થાન. સમજવા માટે ખાલી સ્થાન એટલે વ્યવહારિક ભાષા છે, હે ને? તમે જુઓ, અસ્તિત્વમાં અસ્તિત્વ જ્યારે કહીએ છીએ તો આ ધરતી, આ બીજી ધરતી, આખું અસ્તિત્વ આવી ગયું, યુનિવર્સ, હે ને? તો યુનિવર્સમાં અહીંયાથી પ્રસ્તાવ છે આટલી વાસ્તવિકતાઓ છે. મૂળમાં 2, એક ખાલી સ્થાન છે અને એક એકમો છે. એકમો એટલે કે યુનિટ્સ. યુનિટ્સમાં 2 પ્રકાર છે, એક જડ હશે અને એક ચૈતન્ય. આ પ્રસ્તાવ છે. આમાં કોઈ ડાઉટ હોય તો જો કે ખાલી સ્થાન નથી, ખાલી સ્થાનને નકારવાનો પ્રયત્ન કરો. જો હવા, હવા ને બધું તો અહીંયા આવી ગયું. આના સિવાય બ્રહ્માંડોમાં, એટલે બ્રહ્માંડમાં પણ વાસ્તવિકતા 2 જ છે એવું કહીએ છીએ, હે ને? કાં તો આ હશે જડ અને ચૈતન્ય પ્રકૃતિ, અને બીજું છે આ. હવે આપણે જોઈએ 2 વસ્તુ થઈ, હે ને?
એક તો આને નામ આપ્યું એકમો, હે ને, યુનિટ્સ, અને આ છે ખાલી સ્થાન, અથવા તો એને નામ આપી દઈએ સ્પેસ. તો બે વસ્તુ છે, એકમો અને ખાલી સ્થાન અથવા તો સ્પેસ. એકમ છે અને ખાલી સ્થાન પણ છે. કોઈ એક્ઝામ્પલ આપશું? જેમ કે આપણે, હે ને, અહીંયા બધા એકમો પણ છે અને ખાલી સ્થાન પણ છે જ. આ છે ખાલી સ્થાન, અરે સોરી, એકમ નથી અને ખાલી સ્થાન છે એવી કોઈ જગ્યા? એકમ નથી જ્યાં, પણ ખાલી સ્થાન તો છે જ. જો તો એવું છે કે નહીં? જેમ કે બે પ્લેનેટ વચ્ચે શું છે? ખાલી સ્થાન. ત્યાં કશું જ નથી, હવા પણ નથી, જે પણ, જેને શૂન્યાવકાશ આપણે લેમેનમાં કહીએ. એવી કોઈ જગ્યા છે જ્યાં સ્પેસ નથી, ખાલી સ્થાન છે? વિચાર. જ્યાં સ્પેસ નથી, એકમો છે. જેમ કે પૃથ્વી, તો પૃથ્વી પર તો બે છે. આ વસ્તુ પોસિબલ જ નથી. કલ્પનામાં પણ નહીં આવે. જો ગમે એવી કલ્પના કરો, એવું કલ્પનામાં પણ નહીં આવે કે ખાલી સ્થાન નથી, ખતમ થઈ ગયું. આવે છે? હે? હા, જડમાં છે કે ચૈતન્યમાં છે, હે ને? જોઈએ આપણે આગળ થોડું, આ પહેલા ડિસ્કસ કરીને પછી આગળ જોઈએ. તો શું લાગે છે, એવું પોસિબલ છે? નથી. કલ્પનામાં પણ નહીં આવે કે ખાલી સ્થાન નથી. હા, એવું જ ખબર પડશે કે હા યુનિટ નથી, એવું દેખાશે, કલ્પનામાં પણ આવશે કે અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, એવું દેખાશે. ખાલી સ્થાન ન હોય અને યુનિટ પણ ન હોય એવી કોઈ જગ્યા ધ્યાનમાં આવે છે? હે? આ બે પોસિબિલિટી નથી. તો અત્ર તત્વ સર્વત્ર, બધે તમે જોશો, આ પૃથ્વી પર, બહાર, આ તે, ત્યાં બધે જ છે. એટલે આને એક નામ આપ્યું, આ નિત્ય છે. હે ને? હંમેશા છે ને છે જ, હશે જ, અનંત નથી. આની કોઈ સીમા નથી. તમને કલ્પનામાં આવે છે કે આટલું જ છે ખાલી સ્થાન, એવું ધ્યાનમાં આવે જ જો તો, કે અહીંયા સુધી જ છે ખાલી સ્થાન. એની સીમા, તમે એની બાઉન્ડ્રી નહીં આંકી શકો કલ્પનામાં. એટલે આને નામ આપ્યું આ અસીમ છે. અને આ ઇકાઈ છે એ અનંત છે. અનંત જે કાઉન્ટેબલ વસ્તુ છે, જે ઇન્ફાઇનાઇટ છે ને, એની માટે આ શબ્દ પ્રયોગ કર્યો છે. હે ને? એક વસ્તુ, બે વસ્તુ, ત્રણ વસ્તુ અને ઇન્ફાઇનાઇટ, તો એને કહેવાય અનંત. તો અસ્તિત્વમાં ઇકાઈ પણ તમે જોશો ને તો અનંત છે, બટ સીમા તો છે. આ સમજે? જેમ કે ઘણી બધી ધરતીઓ છે, અનંત ધરતીઓ બ્રહ્માંડમાં છે. ધરતી એટલે કે ગ્રહ, હે ને? પણ ગ્રહની સીમા છે કે નહીં? કાઉન્ટિંગ થઈ શકે, ભલે ઇન્ફાઇનાઇટ લગાડો પાછળ. એટલે એને નામ આપ્યું એ અનંત. ઇકાઈ અનંત છે, જ્યારે ખાલી સ્થાન અસીમ છે. અસીમ એટલે જેની કોઈ સીમા નથી, બાઉન્ડ્રી નથી. હા, જે બધે જ વ્યાપ્ત છે, બધી જ જગ્યાએ વ્યાપ્ત છે, એટલે એને એક નામ આપ્યું વ્યાપક. પછી આ એક જ એવી વાસ્તવિકતા છે જે પારદર્શી છે. પારદર્શી એટલે ટ્રાન્સપરન્ટ, હે ને? ટ્રાન્સપરન્ટ વસ્તુ અહીંયા કોઈ છે? જેમ કે
પાણી. આકાર, આયતન, ઘન માંથી કોઈ એકાદ વસ્તુ તો ધ્યાનમાં આવશે. જેમ કે હવા ટ્રાન્સપરન્ટ છે. ટ્રાન્સપરન્ટ નો મતલબ આરપાર જોઈ શકાય, મતલબ એ વસ્તુ ન જોઈ શકાય. આ સમજે? જેમ કે માન લો એક એક્ઝામ, અરીસો પારદર્શક છે. આ સમજે? તો એનો મતલબ અરીસો ન જોઈ શકાય, પણ અરીસો જોઈ શકાય જ કે નહીં? આ સમજે? તો અરીસો 100% પારદર્શક નથી. જ્યારે પારદર્શી વાસ્તવિકતાની વાત કરીએ છીએ તો એકમાત્ર વાસ્તવિકતા છે જે છે ખાલી સ્થાન. આ પારદર્શી છે ને એટલે ઇકાઈઓ એકબીજાને ઓળખી શકે છે, દેખી શકે છે. જેમ કે માની લો આ ખાલી સ્થાન કોઈ કલર વાળું હોત તો આપણે એકબીજાને એક કલરના રેફરન્સથી જોતા હોત કે નહીં? કારણ કે ખાલી સ્થાન તો છે જ. હા કે ના? એનો કોઈ આકાર હોત, એનું કોઈ અપારદર્શકતા હોત એનામાં થોડી પણ, તો એના આધારે જે છે એવું દેખાત. પણ એવું નથી. જે વસ્તુ અસ્તિત્વમાં જે ઇકાઈ જેવી છે એવું આપણે જોઈ શકીએ છીએ, કારણ કે આ વસ્તુ પારદર્શી છે, આ વચ્ચે આવતી નથી. સમજે? એટલે ઘણીવાર આના પર ધ્યાન જ નથી જાતું. આ ક્લિયર થાય છે? બીજું એક છે, આ વસ્તુ પારગામી છે. પારગામીનો મતલબ આર પાર. આર પાર ને સમજીએ. જેમ કે એક એક્ઝામ્પલ છે, સ્થૂળ એક્ઝામ્પલ છે, હે ને? આ માની લો કે આ બીકર છે કાચનું, એમાં પાણી ભરેલું છે. આ છે પાણી, અને આમાં એક કોટનનો પીસ છે, રૂ જેને કહીએ છીએ. તો આ રૂ, હે ને, તમે જ્યારે પાણીના બાઉલમાંથી બહાર કાઢો તો પાણી એની અંદર પણ છે, એની બહારે પણ છે, અને એ પાણીથી ઘેરાયેલું પણ છે. જો અહીંયા એની આજુબાજુ પણ પાણી છે, એની અંદર પણ પાણી છે, અને એ પાણીમાં પણ છે. એટલે 3 કેરેક્ટરિસ્ટિક છે. ડૂબેલું છે રૂ, ભીંજાયેલું છે, અને ઘેરાયેલું છે. આ જેટલી પણ વાસ્તવિકતાઓ છે એ આ ખાલી સ્થાનમાં ડૂબેલી પણ છે, ઘેરાયેલી પણ છે, અને ભીંજાયેલી પણ છે. એટલે ખાલી સ્થાન ઇકાઈની આરપાર છે, પારગામી. જેમ કે આમાં પાણી રૂની આરપાર પણ છે. આ તો સ્થૂળ એક્ઝામ્પલ છે સમજવા માટે, હે ને? આમાં તો એક લિમિટેશન પણ છે, તમે બહાર કાઢી શકો, આમાં બહાર ન નીકળે, એ ચોઈસ જ નથી. કારણ કે આપણે જોયું એ પોસિબલ જ નથી કે જ્યાં ખાલી સ્થાન નથી. ક્યાં બહાર કાઢશો? બહાર ક્યારે નીકળાય? કે જે સીમિત હોય ત્યાંથી બહાર કાઢી શકો. એટલે હંમેશા જડ અને ચૈતન્ય પ્રકૃતિ એક ખાલી સ્થાનમાં ડૂબેલી છે, ભીંજાયેલી છે, અને ઘેરાયેલી છે. આ ખ્યાલ આવે છે? આ લોજિક પકડાય છે, હે ને? કઈ રીતના? જેમ કે આ પેન છે, હે ને? આ પેનને મેં અહીંયાથી મુવમેન્ટ કરાવું આમ, તો હવા હલશે એક જગ્યાએ, બીકોઝ એની જગ્યાએ પેન છે. સૂક્ષ્મમાં જોજો, હે ને? માન લો કે અહીંયા હવા છે, હા કે ના? અને મેં આમ ફેરવીશ ને તો હવા સ્પેસ આપશે, એટલે આ ચાલી શકે. જો આને કન્ટિન્યુઅસ મોશન કરીશ ને તો આ ઘસાઈ પણ જશે. એ ઘર્ષણ કેનું છે? હવાનું. એનો મતલબ એ પ્રકૃતિમાં જડ વસ્તુમાંથી કોઈ વસ્તુ છે, એકબીજાને ઘર્ષણ આપે. જ્યારે વ્યાપક વસ્તુ એવી વસ્તુ છે કે જ્યારે તમે પેન મૂવમેન્ટ કરો છો ને તો એની પણ આરપાર છે. વ્યાપક વસ્તુ સ્થિર છે. જડ ચૈતન્ય પ્રકૃતિ એમાં મૂવમેન્ટ કરે છે. થોડું પકડવું પડશે, નવું કોન્સેપ્ટ. જેમ કે એક એક્ઝામ્પલ છે, હે ને? આ વ્યાપક વસ્તુ છે સમજવા માટે, આવું છે નહીં એટલે આ ચિત્ર બનાવતા નહીં મનમાં, સમજવા. અહીંયા પેન છે, મેં કીધું
આ પેનને મેં અહીંયા લઈ જાઉં છું ને તો વ્યાપક વસ્તુ એની આરપાર છે, એટલે એ હલતી નથી. પેન મુવમેન્ટ થશે અહીંયાથી અહીંયા. વ્યાપક વસ્તુ આરપાર છે, એટલે એ આરપાર વાળો જે ગુણ છે એને નામ આપ્યું પારગામી. આ સમજાય છે? આ પહોંચે જ પોઈન્ટ. પારદર્શી તો છે જ. હા, પારદર્શી મીન્સ કે એમાં કોઈ રંગ રૂપ અથવા તો જેને કહેવાય કે ઓપેક, હે ને, કે એનો કોઈ આકાર આયતન ઘન જેવી વસ્તુ નથી. પારદર્શીનો મતલબ છે કે જે, જેમ કે અહીંયા એક એકમ છે, હું એક ઇકાઈ છું, તમે એક ઇકાઈ છો. આ એકાઈ બીજી એકાઈને સમજી શકે અથવા તો એક એકાઈ બીજી એકાઈને જોઈ શકે તો વચ્ચે સ્પેસ હોવી જોઈએ. અને એ સ્પેસ કેવી હોવી જોઈએ? પારદર્શિતા. માન લો અહીંયા એક રૂમ હોય તો ન દેખાય. એક ઇકાઈનું પ્રતિબિંબ બીજી ઇકાઈ પર પડે છે, બટ રૂમ હોવાના કારણે એ પડતું નથી અથવા તો દેખાતું નથી. જ્યારે આ વસ્તુ પારદર્શી છે ને, એટલે અસ્તિત્વમાં દરેક વાસ્તવિકતાનું પ્રતિબિંબ બીજી વાસ્તવિકતા પર પડેલું છે. હા, એકબીજાને સમજી શકીએ આ ભાષામાં કે. હા, પારગામીમાં આપણે જે બ્રહ્માંડમાં આપણી પૃથ્વી ફરી રહી છે સૂર્યની આજુબાજુ, તો એ શૂન્યાવકાશમાં જે છે એ જ વાત ને પારગામી. એટલે ઇકાઈ કોઈ પણ લઈ લો તમે, પૃથ્વી લો, ઇકાઈને આપણે પૃથ્વી લઈએ તો ખ્યાલ આવી જાય ને પારગામી શું કહેવા માંગો છો. પણ એમ કહું છું કે માન લો કે ત્યાં સૂર્યનું વાતાવરણના કારણે પણ ભરતી હોય. સમજે કે સેન્ટરમાં માન લો કે સૂર્ય, એક એક્ઝામ્પલ, અને આનું કોઈ વાતાવરણ છે. એ વાતાવરણને ધ્યાનમાં રાખીને પણ માન લો પૃથ્વી ફરે છે, હે ને, તો વાતાવરણમાં સૌથી નાનું યુનિટ શું? હવા. સૌથી નાનું શું? હવા. હવા પછી કાંઈ નથી ને, પછી તો ડાયરેક્ટ શૂન્યાવકાશ છે જ્યાં હવા પણ નથી. તો શૂન્યાવકાશમાં પૃથ્વી ફરે છે. પૃથ્વી કોઈ આપણે એ વાત કરીએ, પૃથ્વી એના વાતાવરણ સાથે ફરે છે, પણ એ જે વસ્તુથી ઘેરાયેલી છે અથવા તો એ વસ્તુથી જે ભીંજાયેલી છે એ વસ્તુ પારદર્શી છે ને, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. આ પહોંચે છે. પારગામી છે એટલે એક જગ્યા, મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને વચ્ચે કોઈ અપારદર્શક અથવા તો કોઈ ઓબ્જેક્ટ હોય માની લો, તો એ શું થશે? ઘર્ષણ થશે. હવે આ એક એવી વાસ્તવિકતા છે કે જે એનામાં ઘર્ષણ પેદા નથી કરતી, કારણ કે ઘર્ષણનો સિદ્ધાંત અહીંયા કામ નથી કરતો. પારગામી છે, આરપાર છે. આ સમજાય? ક્લિયર થાય? જેટલી સૂક્ષ્મ વસ્તુ હશે એનાથી મોટી વસ્તુની આરપાર હશે. જેમ કે માન લો કે અમારે અહીંયા મને બીમાર થયો, મને તાવ આવ્યો અને મારે ઇન્જેક્શન લેવું હોય, તો જે નીડલની સાઇઝ હોય એ આના કરતાં સૂક્ષ્મ હોય કે મોટી હોય તો જ આની આરપાર જઈ શકે. સમય હવે નીડલની સાઇઝ પેન જેટલી હોય તો એ પોસિબલ છે. તો આ જે નાનામાં નાની વાસ્તવિકતા છે જડ અથવા તો ચૈતન્ય, જેને આપણે શું કીધું? પાર્ટિકલ. હે ને, એક હાઇડ્રોજન ને એક હિલિયમ ને જે પણ નામ આપ્યા ને એક જીવન પરો, આ એની પણ આરપાર છે. આરપારને 2 ડાયમેન્શનમાં તો ન બતાવી શકાય, 366 ડાયમેન્શન. આરપાર એટલે બધી બાજુ. એટલે આ એક્ઝામ્પલ આપ્યું. જો આમાં પાણી રૂની આરપાર પણ છે, રૂ પાણીની અંદર પણ છે, એટલે ડૂબેલું પણ છે, ભીંજાયેલું પણ છે અને એનાથી ઘેરાયેલું પણ છે. તો આની આરપાર પાણી છે એવું કહી શકીએ. એ રીતના જેટલી પણ જડ અને ચૈતન્ય વાસ્તવિકતાઓ છે એ વ્યાપક એની આરપાર છે. એ આરપાર જે છે ને એને કીધું પારગામીતા. હા, પારગામી એટલે હવાથી પણ સૂક્ષ્મ કોઈ યુનિટ છે એવું? હા, હવા નહીં, હવાથી સૂક્ષ્મ તો ચૈતન્ય છે અને ચૈતન્ય કરતા પણ સૂક્ષ્મ વાસ્તવિકતા છે એ કહીએ છીએ આપણે. જેમ કે એક એક્ઝામ્પલ આપો, હે ને, 118, હે ને, 118 120 પ્રકારના એલિમેન્ટ છે. એ બધા જ એલિમેન્ટ કેવા છે? જડ. જડ કહેવાય ને, જડ એટલે ભૌતિક. 118 120 કરતા પણ એક અલગ છે જેને આ કીધું ચૈતન્ય.
જીવન જીવન. તો જીવન બેઝિકલી આના કરતા એ આ સૂક્ષ્મ છે. એટલે જીવન, જો ધ્યાન આપજો, એટલે જીવન શરીરની આરપાર પણ છે, 3 ડાયમેન્શનલ મોશન છે. મેં બતાવ્યું હતું ને, પુંજાકાર. એટલા માટે કારણ કે એનાથી પણ સૂક્ષ્મ છે એટલે એની આરપાર જઈ શકે. કોષથી પણ સૂક્ષ્મ છે, કારણ કે શરીરમાં તો બધું જ છે. કોષ પણ આખું શરીર જુઓ તો પદાર્થ પ્રાણ બેયનું મિશ્રણ થઈને શરીર છે. તો એની પણ આરપાર છે એટલે એનાથી સૂક્ષ્મ તો જીવન છે જ, હે ને. જીવનમાં પણ તમે સૂક્ષ્મતાનો ક્રમ જો, સૌથી સૂક્ષ્મ, જો પેલું મેં કીધું સ્થૂળથી સૂક્ષ્મ, તો સૂક્ષ્મમાં શું આવતું હતું? લાગે છે ભૂલાઈ ગયો છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો મન, વૃત્તિ, ચિત્ત, હે ને, બુદ્ધિ અને આત્મા, આ જીવન છે, જેને ચૈતન્ય પરમાણુ. સૌથી સ્થૂળ શું છે? શરીર. શરીરથી સૂક્ષ્મ જે કીધું તો મન, વૃત્તિ ને ચિત્ત, સૂક્ષ્મ. એનાથી પણ સૂક્ષ્મ શું છે? આ, એટલે એને કીધું કારણ. આત્માથી પણ સૂક્ષ્મ છે એટલે એને એક નામ આપ્યું પરમાત્મા, હે ને. તો આ કારણ અને એનું જે મહાકારણ છે, યાદ છે? મહાકારણ છે વ્યાપક. એટલે આત્મા વ્યાપકની અનુભૂતિ કરે છે. જ્યારે અનુભવ થશે તો એનો અનુભવ થશે, ખાલી સ્થાનનો અનુભવ થશે. જેને સ્પેસ કીધું. આ સમજાય છે? અહીંયા સુધી ક્લિયર થાય છે? હવે જો આપણામાં ધ્યાન આપજો. જો બીજી એક ઇમ્પોર્ટન્ટ, મનમાં ભાવ છે ને, ભાવ આપણે કીધું ને, આ પેલા ભાવ લખ્યા હતા 30 ભાવ. આમાં સુખ છે, આમાં શાંતિ છે, આમાં સંતોષ છે. યાદ છે કે નહીં? સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. આ જેટલા પણ ભાવ છે એ ભાવનું કારણ છે સ્પેસ, એટલે એને એક નામ આપ્યું મહાભાવ. હવે જો મેં પહેલે દિવસથી કહેતો હતો કે માનવમાં સુખી થવું ડિફોલ્ટ છે. ડિફોલ્ટ છે કારણ કે આ છે, સ્પેસથી ઘેરાયેલું છે જીવ. તો સ્પેસ મહાભાવ છે. આ મહાભાવમાં જ્યારે જીવન ડૂબેલું છે, ભીંજાયેલું છે, ઘેરાયેલું છે, એના કારણે જીવનમાં ભાવના રૂપમાં એ પ્રગટ થાય છે. આ સ્પેસનું પ્રગટન છે સુખ અને શાંતિ અને સંતોષ અને આનંદ. ગીતામાં પણ કહ્યું છે કે કૃષ્ણે કે હું કણ કણ, અણુ અણુ, નાનામાં નાના સૂક્ષ્મમાં પણ હું છું. એ અહીંયા સાબિત થાય છે. હા, એ થોડો કન્સેપ્ટ, જેમ કે હવે જો એને લોજિકલી જોઈએ, હે ને. જેમ કે સૌથી નાનામાં નાનો યુનિટ શું? આ, હે ને. તો આનાથી નાનું શું? અરે આનાથી મોટું જડ, હે ને. તો જડમાં તમે જોશો તો પરમાણુ, પરમાણુ જેને કણ કીધું, ઓબ્જેક્ટ કીધું, હે ને. તો આ જેટલી પણ જડ અને ચૈતન્ય પ્રકૃતિ બનેલી છે, આ પ્રકૃતિનો આધાર છે આ. એટલે આ જેટલું પણ પ્રકૃતિમાં ઐશ્વર્ય, અને એક નામ આપ્યું ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે સમજાય ને? ઐશ્વર્યનો મતલબ આ જે રીતના બની અને સજેલું છે, હે ને. આ ઐશ્વર્યનો આધાર આ છે એટલે એક નામ આપ્યું ઈશ્વર. આ સમજાય છે? ચાલો, એટલે કણ કણમાં ઈશ્વર છે નહીં, અરે કણ કણ ઈશ્વરમાં છે નહીં. ઈશ્વર બેઝિકલી સર્વત્ર વ્યાપ્ત છે. હવે એમાં એકાઈ ડૂબેલી છે, ભીંજાયેલી છે, ઘેરાયેલી છે, એટલે ઈશ્વર એની આરપાર છે, ઈશ્વર એની પારદર્શી છે. એટલે ઈશ્વર કૃપા હંમેશા પ્રાપ્ત છે, સ્વકૃપા કરવાની જરૂર છે. આ ભાષા છે.
એ પોસિબલ જ નથી કે ઈશ્વર કૃપા ન કરે અને તમને ન મળે, કારણ કે એનાથી બહાર નીકળવાનો કોઈ સ્કોપ જ નથી. ક્યાં જશો? સ્પેસથી બહાર ક્યાં જવાશે? ઈશ્વરમાં જીવન સમાયેલું છે એમ કહી શકાય. સમાયેલો શબ્દ પ્રયોગ નથી બરાબર. સમાયેલો નો મતલબ છે છૂટું થઈ શકે. એમાં છે જ. ડૂબેલું છે, નિત્ય વર્તમાન છે, છે, છે ને છે. છે. 3 વાર લગાવવું પડે. છે, બરાબર છે ને છે. છે, અલગ નથી. એટલે ક્યાંય બધે જ આપણામાં જ શોધવાની જરૂર છે. હા, શોધવાની જરૂર નથી, છે જ. ફરીથી એકવાર જો પ્રેક્ટિસ એવી થઈ ગઈ છે હે ને કે જલ્દીથી ભાષા નથી બનતી. ઈશ્વર પ્રાપ્ત છે જ. ઈશ્વરની પહેચાન થવી એ અનુભવ છે બેઝિકલી, હે ને? હા, એટલે ખાલી હુંને જ ઓળખવાનો છે. હે હું કોણ છું એ જ ઓળખવાનું બાકી છે. નહીં, હું જીવન. કોણ છું એ સમજાઈ જશે, જીવન સમજાશે. જીવન સમજાશે. પણ આ જીવનમાં આત્માનો આધાર કોણ છે એ સમજાશે આત્મામાં જ્યારે અનુભૂતિ કરશે ત્યારે. એની પહેલા સમજાશે હું. એટલે કીધું જીવન દર્શન જ્ઞાન પહેલું સાક્ષાત્કાર થશે આ, હે ને? પછી આચરણોમાં મૂલ્યોનો સાક્ષાત્કાર થશે. ચરિત્ર જે આપણે લખ્યા હતા ને ત્યાં 30 મૂલ્ય, આ બધી વસ્તુ સાક્ષાત્કારમાં આવશે. એક સમયે જેટલી વાસ્તવિકતાઓ છે આ બધી વાસ્તવિકતાઓનો જ્યારે મને બોધ થઈ જશે, એ પૂર્ણ બોધ જેવો થશે ને એવું જ મને વ્યાપકનો અનુભવ થઈ જશે. એટ અ ટાઈમ, એટ એ જ મુમેન્ટ, એક ક્ષણે. હા, માઇક આપો તો. આજે યુનિવર્સ મલ્ટીવર્સનો કોન્સેપ્ટ છે આ જ છે ને? યુનિવર્સ મલ્ટીવર્સ એટલે એવું કહી શકો કે વ્યાપક બેઝિકલી સ્થિર વાસ્તવિકતા છે. ઇકાઈયા અનંત છે. એટલે આવા ગ્રહ ગોલ નક્ષત્ર અનંત છે. એટલે આ એક ગેલેક્સી છે, આવી અનંત ગેલેક્સી છે. એટલે માન લો કે આપણી એક ધરતી પર માનવ છે તો એવી હજારો કરોડો ધરતી પર માનવ હોય જ શકે, કારણ કે અસ્તિત્વ નિત્ય વર્તમાન છે. તો આપણે અહીંયા જેમ ભ્રમિત સ્થિતિ છે એ રીતના પોસિબલ છે કોઈ પૃથ્વી પર જાગૃત વ્યક્તિઓ રહેતા હોઈ શકે, કારણ કે અસ્તિત્વ નિત્ય વર્તમાન છે. આ બધી પ્રેરણા એકબીજાને ટ્રાન્સફર થાય છે, કારણ કે આ વસ્તુથી આ વસ્તુ બહાર નથી જઈ શકતી, એટલે કનેક્ટેડ છે. આ ખ્યાલ આવે છે? બીજું એક નામ જો, અને શું કહેવાય? આ પેન, હે ને? આ એક કહેવાય કે બે કે એક પેન કહેવાય કે બે પેન કહેવાય? એક. હવે એટલે આના કેટલા પીસ થાય? 2. એટલે એક કેવું હોય ને એનો મતલબ છે એના 2 થશે, હે ને? એટલે વ્યાપક એક નથી, એને કીધું શૂન્ય. આના જેવી બીજી કોઈ વાસ્તવિકતા નથી, હે ને? એટલે આને કીધું શૂન્ય. હે? હા હા, એનો કોઈ આકાર પણ નથી, હે ને? એટલે આને કીધું નિરાકાર. આ જેટલું પણ સ્થૂળ અને ચૈતન્ય જગત અથવા તો સ્થૂળ અને ચૈતન્ય પ્રકૃતિ આમાં હોવા માત્રથી છે. એટલે આ જે છે એનો આધાર આ છે, એટલે આને જ્ઞાન પણ નામ આપ્યું છે. અને આ જ્ઞાન છે બેઝિકલી. અસ્તિત્વ દર્શન જ્ઞાનમાં અસ્તિત્વમાં વ્યાપકનું જે દર્શન છે, અરે સોરી, ચાલો હવે જો, આના જેવું બીજું કાંઈ નથી, હે ને? મેં કીધું શૂન્ય છે. આના જેવું બીજું ઘણું બધું છે. તમે જોશો આ 2 વાસ્તવિકતાઓને કમ્પેર કરીએ તો આના જેવી બીજી ઘણી બધી ઇકાઈઓ છે. આના જેવું બીજું કોઈ નથી. આ કોઈનામાંથી ઉત્પન્ન નથી થયું અને આનામાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન નથી થતી. એટલે પરંપરાએ એક નામ આપ્યું છે અજન્મા.
એને જ એક પરંપરાએ ઓળખ્યું જેને કીધું અલ્લાહ. અલ્લાહની પરિકલ્પના આ છે. એ કોઈનામાંથી જન્મ્યું નથી, એના જેવું બીજું કાંઈ નથી. અજન્મા જે પરિકલ્પના. તો આ એક જ વાસ્તવિકતા એવી છે કે જેમાંથી કોઈ જન્મતું નથી ને એ કોઈનામાંથી જન્મતું નથી. એ હંમેશા નિત્ય વર્તમાન છે. હા, નિત્ય પણ છે અને સ્થિર પણ છે. હા, પૂર્ણ છે. પૂર્ણ છે. એક નામ પૂર્ણ પણ. હા, એટલે તમે જો ધ્યાન આપજો અહીંયા. આ એક એવી વાસ્તવિકતા છે જે પૂર્ણ છે, એટલે માનવમાં પૂર્ણ થવાની પ્રેરણા હંમેશા બનેલી છે. ડિફોલ્ટ જેને કહેતા હતા, પૂર્ણ થવું એટલે પોતાનામાં પૂર્ણ થવું, પરિવારમાં પૂર્ણ થવું, સમાજમાં પૂર્ણ થવું અને અસ્તિત્વને સમજીને પૂર્ણ સેટિસ્ફાઈડ થવું, એને પૂર્ણતા કીધી. એટલે બે કીધું તું મેં, તમને યાદ હોય તો, ક્રિયા પૂર્ણતા અને આચરણ પૂર્ણતા. આ પૂર્ણતાનો ભાવ આપણામાં આવે છે ક્યાંથી? કારણ કે જેનામાં છે એ વસ્તુ પોતે પૂર્ણ છે. આનો પ્રભાવ બેઝિકલી છે. આ સમજે છે? આ પહોંચે છે વાત? ક્લિયર થાય છે? હવે જો આ એક આ અત્યાર સુધીના જેટલા પણ તમે જો અધ્યાત્મવાદના શબ્દો જ્યાં જ્યાં રહસ્ય હતા એ રહસ્ય અહીંયા સોલ્વ થતા. હવે એક હા, જયભાઈ થોડા નામ છે, કદાચ યાદ કરાવો તો ભેગા થઈ જાય. હા, મેં કીધું સમય ઓછો એટલે ઓછા લો. હા, અખંડ. હે, અખંડ. હા, જેમ કે એક નામ છે અખંડ. 1 by 1 જોતા જઈએ. હા, લખી દઈએ. જેમ કે ખંડનો મતલબ છે જેના પાર્ટ થાય. જેમ કે મેં કીધું 1 નું 2 થશે, 2 નું 4 થશે, ખંડ થશે. હવે અને તમે ખંડ કરી શકો એમ જ નથી, એટલે આને કીધું અખંડ. આ સમજે છે? પછી હા, અપ્રભાવિત. હા, એને જોઈએ એ તો આવશે. અદ્વિતીય. તોય લખી દઈએ હે ને. હા, અપ્રભાવિત નામ લખી દો. અદ્વિતીય. અનાદિ. અનાદિ. આનો કોઈ અંત નથી અને આનો કોઈ સ્ટાર્ટિંગ નથી. નિર્ગુણ. હંમેશાથી છે, એટલે એક નામ છે અનાદિ. પછી જોઈએ નિર્ગુણ. નિર્ગુણ. સામ્ય ઉર્જા. સામ્ય ઉર્જા. મૂળ ઉર્જા. મૂળ ઉર્જા. શુદ્ધ. શુદ્ધ, બુદ્ધ, સત્ય, નિત્ય. અંતર્યામી. અંતર્યામી. આધ્યાત્મ. આત્માઓનો આધાર. આધ્યાત્મ એટલે નહીં, હજુ આવશે ત્યાં. આસ્તિક. હે, આસ્તિક. આસ્તિક. મહાકારણ. આવી ગયું ને. ભાવ મહાકારણ. એ તો અહીંયા લખ્યું છે કે કાંઈ વાંધો નહીં. નિરંતર. નિરંતર. નિત્ય આવ્યું હતું ને, નિત્ય, સત્ય, શુદ્ધ, બુદ્ધ. હે ને, એટલે નિત્ય મીન્સ ઓકે નિરંતર. ઓકે ડન. ચાલ, 1 by 1 જોતા જશું. જેટલા રહી જશે એની ડેફિનેશન તમને પહોંચી જશે. તો જેટલો સમય છે એમાં જેટલા જોવાય એટલા જોઈ લઈએ. હવે જો જે મૂળ અનુસંધાન છે, જેમાં ભૌતિકવાદના પ્રશ્નોના ઉત્તર છે, અધ્યાત્મવાદના તો મળી ગયા હે ને, રહસ્ય હજુ 1-2 છે એને પછી જોઈ લઈશ. જેમ કે આ એકમ, જેમ કે આ ઇકાઈ છે એવું મને કઈ રીતના ખબર પડશે? આ છે એવું મને કઈ રીતના ખબર પડશે? જેમ કે પરમાણુ છે એવું કઈ રીતના ખબર પડે? જેનું કોઈ નામ અથવા રૂપ છે. હા, ચાલો, જેમ કે હાઇડ્રોજન તો દેખાતો પણ નથી, તો માણસે કઈ રીતના ઓળખ્યો હશે? પરમાણુ કોઈ પણ લઈ લો, એ તો આપણે આપ્યું ને, નામ તો માણસે આપ્યું. અને લો કે આપણે જે નામ આપ્યું એ તો ઓળખીને અલગ કરવા માટે હાઇડ્રોજન ને કંઈક બીજું આપો, ચાલો, પણ એ છે એવું કેમ ખબર પડે? હે, ગુણમાં શું થાય?
એક દેખાય જ ક્યાં? જ્યાં એક પણ પરમાણુ ક્યાં? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ દેખાતા નથી. ક્યાં દેખાય? આજ સુધી નથી દેખાણું. પ્રભાવના લીધે એટલે શું? પ્રભાવ છે એવું કયા આધારે કહી શકાય? નહીં, એનો કોઈ પ્રભાવ છે એટલે ગુણ છે. ગુણ એટલે કે પ્રભાવ. એનામાં કોઈ પ્રભાવ છે એવું કયા આધારે કહી શકાય? હા, એ તો કલ્પના શક્તિ તો આપણી છે, હે ને? કોઈ પણ માન લો કે ન જોડાય તો એક પ્રસ્તાવ છે, જો, હે ને? આ કનેક્ટ કરજો. ફિઝિક્સ અને એ જે વસ્તુઓ છે જેમાં બેઝિક ફંડામેન્ટલ્સ છે એને ઓબ્ઝર્વ કરશો ને એટલે આવશે. યુનિટને ઓળખ્યું છે કારણ કે એ ક્રિયાશીલ છે. આમાં છે એ બધા જ ક્રિયા છે. હા, એવું બને મારા કોઈ વાતાવરણમાં પકડમાં આવતા નથી. કદાચ મારા યંત્રમાં ન આવતા હોય. પરિવેશ ઓર્બિટના જે અંશો છે તો ફરે જ કરે છે. એ ક્રિયા, એનો મતલબ જ છે ક્રિયાશીલ છે. આ એવું પોસિબલ છે કે મેં જે યંત્રથી ચેક કરું છું એમાં અમુક હજી ક્રિયાઓ પકડાઈ નથી, એવું પોસિબલ છે. આ સમજાય છે? હવે આ એક એવી વાસ્તવિકતા છે જેમાં કોઈ પણ પ્રકારની ક્રિયા નથી. આ ક્રિયા શૂન્ય છે. એટલે આને લેબમાં ટેસ્ટ નહીં કરાય. આ પહેલેથી કહી દો એટલે પછી એવું ના થાય કે લેબમાં ટેસ્ટ એ જ વસ્તુ ન કરાય કે જેમાં ક્રિયા બે પ્રકારના ટેસ્ટિંગ પોઈન્ટ છે. એક જે સ્થૂળ વસ્તુઓ છે જે આ બધી, હે ને, જડ પ્રકૃતિ, એનું ટેસ્ટિંગ અથવા તો એના પ્રભાવને તમે લેબમાં ટેસ્ટ કરી શકો. ચૈતન્ય પ્રકૃતિના પ્રભાવને તમે પરસ્પરતામાં ચેક કરી શકો. જેને આશા, વિચાર, ઈચ્છા, આ બધા એના પ્રભાવ છે જીવનના. તો એ તમે પોતાનામાં જ ચેક કરી શકો આ પ્રભાવને. જ્યારે આ કોઈ પ્રભાવ આપતું નથી કારણ કે પોતે ક્રિયા શૂન્ય છે. હવે બ્યુટી જો, આ પોતે ક્રિયા શૂન્ય છે બટ આની અંદર ઇકાઈ ડૂબેલી છે, ભીંજાયેલી છે અને ઘેરાયેલી છે, એટલા માટે આ ઇકાઈ ક્રિયાશીલ છે. હા, ઉર્જા ક્યાંથી આવી? તો આ ક્રિયાશીલ છે એ કયા આધારે કહી શકાય? એની પાછળ કોઈ બળ છે ને. બળ છે એવું કયા આધારે કહી શકાય કે બળની પાછળ? અને આ જેમ કે નાનામાં નાની ઇકાઈ એટલે મધ્યાંશમાં 1 અને ઓર્બિટમાં 1. હવે અત્યારે જે 3 ઉર્જા છે, કઈ 3 ઉર્જા છે? કાર્ય ઉર્જા, પછી સ્થિતિ ઉર્જા છે. શું નામ છે? આ સાઈડે કઈ ઉર્જા? ભૌતિક ઉર્જા, ભૌતિક, રાસાયણિક અને કાર્ય ઉર્જા. આ 3 જે વર્કિંગ એનર્જી છે, જમ્યા અને શરીર કામ કરે છે, અને શું કહેવાય? કાર્ય ઉર્જા. આપણે જમ્યા અને શરીર કામ કરે, આ કાર્ય ઉર્જા. તો હવે એ બધું તો એટલે સમજાય કારણ કે એ બધું આનાથી બનેલું છે. આમાં ઉર્જા છે એટલે એમાં ઉર્જા છે. આ પણ આ અંશોમાં ઉર્જા કઈ રીતના આવી? તો આ અંશ પણ આનામાં ડૂબેલું છે, ભીંજાયેલું છે, ઘેરાયેલું છે. આ મૂળ ઉર્જામાં છે એટલે આ ઉર્જિત છે. એ પોતે ઉર્જા સ્ત્રોત છે. મૂળ ઉર્જા કીધો એનો મતલબ ઉર્જાનો સ્ત્રોત છે ને. હવે જો બ્યુટી જો, અહીંયા ધ્યાન આપજો.
ઉર્જાની જે પરિકલ્પના છે ને એવું છે કે એ આપે છે ને ખતમ થાય છે, હે ને? કારણ કે એ કોઈક પરસ્પરતાના પ્રભાવથી જનરેટ થયેલી ઉર્જા છે. અહીંયા જે પકડાય છે આ અસીમ ઉર્જા છે. આ કોઈને ઉર્જા આપતી નથી. આમાં હોવા માત્રથી ઇકાઈ સ્વયંસ્ફૂર્ત ઉર્જિત છે. આ ભાષા છે. ફરીથી પકડજો, હે ને? જેમ કે વ્યાપકમાં અથવા તો સ્પેસમાં ઇકાઈ ડૂબેલી છે, ભીંજાયેલી છે, ઘેરાયેલી છે. એ ઇકાઈ જેવી જે સ્થિતિમાં છે એ સ્થિતિ પ્રમાણે મૂળ ઉર્જામાં ઉર્જિત છે. એ એની ભાષા છે. એટલે કે એક્ઝામ્પલ આપો. જેમ કે સ્થૂળ છે, કમ્પેર કરવા માટે ખાલી, હે ને? અહીંયાથી 230ની લાઈન જતી હોય, હે ને? એમાં તમે 0નો બલ્બ લગાવો તો એની જેટલી કેપેસિટી છે એટલી ઉર્જા લેશે. 10નો લગાવશો તો એની કેપેસિટી પ્રમાણે ઉર્જા લેશે. 20નો લગાવશો તો એની કેપેસિટી. તો જેની જેટલી પાત્રતા છે એટલી ઉર્જાથી એ ઉર્જિત છે. એટલે આ ક્યારેય ખ્યાલ જ નથી થતી. એટલે આ નિરંતર છે. આ કારણ કે આ અસીમ છે, નિત્ય છે, હંમેશા છે. તો હવે જો અને ફરીથી થોડુંક હવે વ્યવસ્થિત રીતના ઓબ્ઝર્વ કરીએ. કઈ રીતના ઇવોલ્યુશન થયું. મૂળ ઉર્જામાં અંશ, સૌથી પહેલા અંશ છે, તત્વ નથી. ધ્યાન આપજો, આ પરિકલ્પના નથી સાયન્સમાં. અંશ ભેગા થઈને તત્વ બને, જેને હાઇડ્રોજન કહીએ છીએ. આ જે અંશ છે અસ્તિત્વમાં, અંશ પણ હંમેશા છે અને ઉર્જા પણ હંમેશા છે. એટલે કોઈ બનાવવા વાળું નથી અથવા તો ચલાવવા વાળું કોઈ નથી. અંશ પણ છે અને ઉર્જા પણ છે. આ અંશ આ ઉર્જામાં ડૂબેલું છે, ભીંજાયેલું છે, ઘેરાયેલું છે. એટલે અંશ ઉર્જિત છે, એટલે ક્રિયાશીલ છે, રેન્ડમ મોશનમાં છે. રેન્ડમ મોશન આવે છે ને, અંશની જે મોશન છે રેન્ડમ, એ રેન્ડમ મોશન શું કામ છે? બીજા અંશને ઓળખવા માટે. એ શું કામ આને ઓળખી શકે છે? કારણ કે મૂળ ઉર્જા પારદર્શી છે, પારગામી છે. એટલે આનો પ્રભાવ આના પર પણ છે, આનો પ્રભાવ આના પર પણ છે. આ બે અંશ એક અચ્છી નિશ્ચિત, એટલે એક નિશ્ચિત દૂરીમાં ભેગા થઈને એક મિનિમમ ઇકાઈ બનાવે, જેને કીધું હાઇડ્રોજન. આ ક્લિયર થાય છે? આ સમજાય છે? તો મૂળ ઉર્જાના કારણે ઇકાઈની મિનિમમ, ઇકાઈ એટલે કે એકમ, હે ને? ફરીથી એકમમાં સૌથી નાનામાં નાની વસ્તુ એ છે પાર્ટિકલ. એટલે તમે જો ગમે એટલા ટુકડા કરશો, અંશ તો બાકી રહેશે. એટલે એનો ધર્મ છે અસ્તિત્વ, બનેલું રહેવું, ક્યારેય ખતમ નહીં થાય. જેમ કે તમે ફોર એક્ઝામ્પલ જો મેથેમેટિક્સનો ગરબડ જો મેથ્સના ટીચર છે ને, જેમ કે 8ના અડધા કેટલા થાય? 4. 4ના અડધા 2, 2ના અડધા 1, 1ના અડધા અડધો, અડધોના અડધા પોઈન્ટ. આ ખોટું છે. 1ના અડધા થાય 2 વાસ્તવિકતામાં, 2ના અડધા કરશો તો મલ્ટીપ્લાય થશે, ઘટે ના ક્યારેક. આ સમજે? ઓલ પાર્ટ. હા, ઉર્જા દિશાઓ, વાઇબ્રેશનની દિશા ગણો કે આ જે અસ્તવ્યસ્ત રેન્ડમ ગતિ ગણો, એ દરેકની ગતિ અલગ દે. કારણ કે સ્પેક્ટ્રમમાં જ્યારે અમે જોઈએ ને ત્યારે અલગ છે. એ સ્પેક્ટ્રમ થી પકડાય છે આ વસ્તુ. એટલા માટે અલગ છે કારણ કે આ છે ને, જેમ કે એક આ તો એક્ઝામ્પલ, સ્થૂળ એક્ઝામ્પલ. એક ઇકાઈ આટલી છે, એક ઇકાઈ આટલી છે, એક ઇકાઈ આટલી છે. તો આના સ્પેક્ટ્રમ ચેન્જ થઈ જશે, સ્પેક્ટ્રમમાં પકડાય છે આ વસ્તુ. સ્પેક્ટ્રમ ચેન્જ થઈ જશે.
બટ જ્યારે બે ભેગી મળીને નિશ્ચિત આચરણમાં આવી જશે, એટલે જો નિશ્ચિતતા મિનિમમ 2 માં છે, એકને તમે એમ નહીં પકડી શકો, સમજી નહીં શકો. એક તો અસ્વ્યસ્ત હોય જ છે. હા. એ મૂળ રૂપમાં રહેતો જ નથી. એક મળે જ નહીં એ તમને. તો સાયન્સમાં આવી ગયું. આવી એ એટલે નહીં મળે, કાં તો આ અહીંયાથી છૂટો થઈને બીજા સાથે જોડાઈ જશે. આ ટેમ્પરરી ફેઝમાં કદાચ તમે વચ્ચે ઓબ્ઝર્વ કરો તો વસ્તુ અલગ છે. હા જયભાઈ, હા. ટાઈમ હા એક્ઝેક્ટલી શું થાય કે પહેલી વાર બી ઇકાઈ સમજવી થોડી અઘરી પડતી હતી. એટલે ઇકાઈ થોડી જે મારા સમજમાં છે હું કહી દઉં, એમાં વેરીફાઈ કરવા જેવું જ કરજો. ઇકાઈ એટલે આપણે જનરલી નાનામાં નાના અંશને ઇકાઈ કહીએ છીએ, પણ વાસ્તવિકતા એવી નથી. દાખલા આ શરીર એક ઇકાઈ થઈ જાય છે. નહીં, ઇકાઈમાં 2 પ્રકાર છે, હા. જડ અને ચૈતન્ય. હા સૌથી નાનામાં નાની અસ્તિત્વમાં ઇકાઈ, એક તો જો ઇકાઈ છે અને સ્પેસ છે, આ હા. 2 વાસ્તવિકતા છે. હા, ઇકાઈમાં સૌથી નાની ઇકાઈ એટલે શું? અંશ, પાર્ટિકલ. એક આ શરીર એક ઇકાઈ થઈ કે 2 ઇકાઈ એ તો થઈ? પછી મોટી ઇકાઈ થઈ ને. હા પણ મોટી પણ ઇકાઈ તો એક જ કહેવાય ને. ઇકાઈ થઈ પછી પૃથ્વી પોતે બી એક ઇકાઈ થઈ ગઈ. પોતે પણ એમ જેમ જેમ પછી એનું આચરણ બદલાતું જાય એ પ્રમાણે એની પહેચાનના નિર્વાહ કરવાની એક રીત પેલી આવી જાય એટલે એ ઇકાઈમાં ગણાય ને. સપોઝ હા, ભલે એટલે ઘણા બધા ઇકાઈથી સમજાય. ભેગી થાય પણ હા. એને દાખલા આ ચેર કહેવાય છે કહેવાય એક. એટલે ઇકાઈનો મતલબ એકમ જ્યારે કહીએ છે તો મૂળમાં આ જ, પછી 2 ભેગા થઈને એક અલગ ઇકાઈ કીધું, 3 ભેગા થઈને અલગ ઇકાઈ કીધું, 4 ભેગા થયા તો અલગ ઇકાઈ. તો એ તો આપણે સમજવા માટે આપેલા નામ છે, હે ને? આ ક્લિયર થયું અહીંયા સુધી? તો જેટલા પણ આ થિયરી બેઝિકલી તમે થોડુંક આમાં રિસર્ચ કરવાની આવશ્યકતા છે. થોડું રિસર્ચ થશે ને તો થિયરી ઓફ વનનેસ છે. આ જેટલી પણ અધૂરી થિયરી અત્યાર સુધી માનવ જાતિએ શોધી એ દરેક થિયરીનો એક આધાર આમાં છે. હા, એટલે ફિઝિક્સમાં હજી બી ઉણપ છે. હા. અમે જ્યાં સુધી ભણ્યા છે ત્યાં સુધી અત્યારે કે જે ઇલેક્ટ્રોન્સ જે એનર્જી મેળવે છે ક્યાંથી મેળવે છે હજી સુધી મળ્યું નથી. મળ્યું નથી અને આ ઉપરથી એમ કહી શકાય, આ બધા ઉપરથી કે આ અહીંયાથી મેળવતું. અહીંયાથી. આ બધામાં બીજું ફિઝિક્સમાં એવું ચાલે છે કે આપણે બળો અમે મૂળભૂત 4 ભણાવીએ છીએ હા, અને 4 મૂળભૂત બળો બી ઓલરેડી કોઈ એક બળના પાર્ટ છે એવું શોધી રહ્યા છીએ. તો reality- હા, સમજ. મૂળ ઉર્જાના કારણે ચુંબકીય બળ છે. આ ચુંબકીય બળના કારણે 2 એકબીજાને આકર્ષે છે, હે ને? એક છેલ્લું ખાલી એક આપીને કમ્પ્લીટ કરીએ, પછી તમારો પ્રશ્ન લઈએ. મેં શું કહેતો હતો તમે કંઈક? હા, જેમ કે સાયન્સમાં જે છેલ્લું રિસર્ચ છે એ સ્ટ્રિંગ થિયરી કે છે ને, સ્ટ્રિંગ થિયરી, જેના પર પાર્ટિકલ્સ પર જે રિસર્ચ, એમાં એવું કહેવામાં આવે છે કે આ 2 પાર્ટિકલને લઈ લો, 2 પાર્ટિકલને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર રાખો અને એક પાર્ટિકલને જો આ ડાયરેક્શનમાં ઘુમાવશો ને એક ક્ષણે આ ડાયરેક્શનમાં ઘૂમી જશે. તો એમને આ ટેંગલમેન્ટ હે ને, તો એમને હજી એ પકડમાં ન થયું કે આ 2 વચ્ચે કનેક્શન શું છે. હવે એ સ્પેસ કનેક્શનના રૂપમાં દેખાય છે, કારણ કે આ પણ એક જગ્યાએ ડૂબેલું ભીજાયેલું ઘેરાયેલું છે અને આ પણ. એટલે આનો પ્રભાવ આના પર એટલે પડે છે કારણ કે ઉર્જાથી પ્રભાવિત છે. ખોટું પડશે. ફિઝિક્સ ખોટું નથી, અધૂરું છે. જો હવે બ્યુટીફુલ નિયમ જો, જેમ કે બહુ ફેમસ નિયમ છે ગુરુત્વાકર્ષણનો નિયમ, હે ને? ગુરુત્વાકર્ષણનો નિયમ શું કહે છે? દરેક દળ ધરાવતી વસ્તુઓ નીચે તરફ જાય. તો શું આ એલિમેન્ટમાં દળ નથી? તો એલિમેન્ટ ક્યાં જાય છે? ઉપર જાય છે ને. તો ઓરિજિનલ નિયમ શું છે? તો ઘન વસ્તુ ઘન તરફ, પ્રવાહી વસ્તુ પ્રવાહી તરફ અને વાયુ છે વાયુ તરફ જશે. આ નિયમ છે. એટલે તમે ઓબ્ઝર્વ કરજો, ગમે ત્યાંથી પાણી નીકળશે ને તો સમુદ્રમાં જશે જ. આ પ્રવાહી થયું, હે ને? ગમે તે જગ્યાએ દળ, આ પેન એટલે અહીંયા જાય છે કારણ કે વધારે માસ નીચે જ, હે ને? એટલે કારણ કે ઘન પદાર્થ ક્યાં છે? નીચે. હવે પૃથ્વીના પેટાળમાંથી પણ તમે ગેસ કાઢશો તો ગેસ ક્યાં જશે? ઉપર, કારણ કે એની માત્રા અને એનો જથ્થો ઉપર. તો ગુરુત્વાકર્ષણ છે ગુરુ તરફ લઘુ આકર્ષાય છે. એ ઉપર પણ જાય નીચે પણ જાય, જ્યાં એ ગુરુ છે ત્યાં જશે. એટલે આને મેં એકવાર સાંભળ્યું હતું, નાગરાજ બાબા સંબંધોના સ્વરૂપમાં સમજાવતા હતા. એવી રીતે કે ભાઈ બાળક છે તો કઈ બાજુ જશે? તેની મા બાજુ જ જશે.
જે ગુરુ છે એના તરફ ગુરુ જશે. તરફ જાય છે એમ. સંબંધોથી સાયન્સ આખું સમજાય છે. તો આ સમષ્ટિની દ્રષ્ટિ છે. જો જી. લાસ્ટ શિબિરમાં પકડ્યું હતું જી. કે પ્રત્યેક લઘુ ગુરુ તરફ આકર્ષણ. જાય છે, આકર્ષાય છે અને ગુરુથી ઉર્જિત થાય છે. એ જ પ્રમાણે આજે છેલ્લે તમે અસ્તિત્વ વિશે એક વાત કરી, એટલે માનવ જીવન એ અસ્તિત્વ, આ આપણે જે પણ વ્યાખ્યા આપી અલ્લાહ, પરમાત્મા, જે પણ, હા. એની તરફ આપણી એક સહજ ગતિ છે. આપણે એમાં ઉર્જિત છીએ અને ઉર્જિત હોવા માત્રથી એમાંથી આપણે ઉર્જા લઈએ છીએ. એટલા માટે માણસના મૂળભૂત પ્રશ્નમાં છે હું કોણ છું, હું આનો એક પ્રતિરૂપ છું. આ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી Sure. તૃપ્તિ નહીં મળે. બહુ જ અદ્ભુત રીતે અસ્તિત્વનું વિશ્લેષણ આપે કર્યું, જી. તર્કબદ્ધ. અધ્યાત્મમાં એક શબ્દ વારંવાર આવે છે, અહંકાર, અહંકાર, ઈગો. તો આ ઈગો કે અહંકારનું આ જીવન વિદ્યામાં સ્થાન ક્યાં અને કઈ રીતે? બુદ્ધિમાં જ્યાં સુધી બોધ નથી ત્યારે બુદ્ધિમાં જે છે એને કીધું અહંકાર. હે ને? બુદ્ધિ જ્યાં સુધી ખાલી છે, હે ને? ખાલી ઇન ધ સેન્સ કન્ટેન જ નથી એમ ત્યાં એને, એટલે ત્યાં મન વૃત્તિ ચિત્ત અહંકાર જે અધ્યાત્મમાં કીધું છે. બોલો બીજું અહીંયા સુધી. Then બીજા બધા જેટલા પણ શબ્દો છે એની પરિભાષા ગિરીશભાઈને સેન્ડ કરી દેશે. ગિરીશભાઈ પછી તમને મોકલી દેશે. નેક્સ્ટ ટાઈમ આપણે જોશું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ખૂબ મજા આવી. છેલ્લે આમ પ્રશ્ન હતો કે ભાઈ ઈશ્વર દર્શન કરાવશે કે નહીં કરાવે, પણ કરાવી દીધા. ખૂબ ખૂબ આભાર. મજા આવી. 5 દિવસ ક્યાં ગયા ખબર નથી પડી. ઇન્ફાઇનાઇટ આમ સમયની એમ પસાર થઈ ગયા. આપણે બધા જયભાઈ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરશું. થેન્ક યુ વેરી મચ. ક્લેપ કરીને. ઓકે, કોઈને સર, કોટક સર, ઓકે, કોઈને કોઈ અનિલ કાકા આત્મીય જયભાઈ અને સહપાઠકો, આપણે બધા એક જ નામના સાથીઓ છીએ. ખરેખર અસ્તિત્વને સમજવું ઘણું અઘરું છે, પણ જીવનને સમજવું ઘણું સારું લાગ્યું. અને અમને જેટલી સરળતાથી અને સહજતાથી તમે સંબંધોનું જ્ઞાન આપ્યું, જે મૂળભૂત રીતે જીવનની અંદર સરળ રીતે જવા માટે જરૂરી છે, એ એટલું બધું તમે સરળ અને સહજ રીતે પીરસ્યું છે કે અમે ઋણ સ્વીકારીએ છીએ. ધન્યવાદ કરીએ. એક બીજી કૃતજ્ઞતા રહી જાય છે આપણાથી. તો જો એક આત્મી યુનિવર્સિટીમાંથી બંને મિત્રો આવે છે. આત્મી યુનિવર્સિટી એટલે સ્વામિનારાયણ સંસ્થા છે, અને ત્યાં જે કોલેજ ચાલે છે એના પ્રોફેસર મિત્રો છે. ત્યાં એ લોકોએ એક સરસ મજાનું, જો કે કૃતજ્ઞતા સ્વામીજી પ્રત્યે પણ એ જ છે, આત્મી યુનિવર્સિટી માટે પણ છે. કારણ કે એમને એક વાતાવરણ આપ્યું, અને વાતાવરણના કારણે જે મિત્રો અધ્યયન કરી શક્યા, અને એ અધ્યયનના કારણે આજે આપણે એમને સાંભળી શક્યા. તો એમના માટે આત્મી યુનિવર્સિટીવાળો જે પણ સ્ટાફ છે ત્યાં સ્વામીજી છે, બધા જ માટે અમારા બધા વતી કૃતજ્ઞતા છે. ધન્યવાદ.